રૂપી ઝરણું જે વહી રહ્યું હતું તેમાં અમે બોલીને કોઈ ખલેલ પહોંચાડી નથી, કારણ કે એની નિર્મળ ધારા વહેતી રહે. પણ હવે આપણે એમ થાય છે કે હવે જરાક નીંદર આવવા માંડી છે, કેમ ને? તો હવે નીંદર ઉડશે થોડીક વારમાં. જોજો હવે ભાભીઓનો વારો આવશે અને નાનો દિયરીઓ લાડકો. સાચી વાત છે ને? જેટલાય પટેલો કે બહેનોએ બોલ્યા બહુ સરસ બોલ્યા. બોલતાય આવડવું જોઈએ. ના, એવું જરૂરી નથી કે આપણે બધા ભીખુદાન ગઢવી થઈને અહીંયા ઊભા રહી જઈએ. કે એક વખત અમારા ગામમાં પ્રોગ્રામ હતો. અમારા ગામમાં નહીં પણ થોડાક હરદા રહીએ છીએ તો પાગલખાનાનો ઓપનિંગ હતું. પાગલખાનાનું મને પાગલખાના બધે તેડાવે, પણ ત્યારે માઇક મને ના આપ્યો. એમ થયું કે ચાલો આ પાગલખાનાનું ઓપનિંગ આપણા સરપંચ સાહેબે ગ્રાન્ટ ફાળવી છે એમની, તો સરપંચ સાહેબને માઇક આપીએ કે બે શબ્દો કાક સારા કે. સરપંચ સાહેબે સારું શરૂ કર્યું કે મારા ભાઈઓ અને બહેનો, આ આપણે જે નિર્માણનું ભવનનું કામ શરૂ કર્યું છે તેમાં દિન પ્રતિદિન વસ્તીમાં વધારો થતો રહે. આ એક નાનું વટવૃક્ષ બીજ વાવ્યું છે, બીજમાંથી વટવૃક્ષ બને અને આખા ગામને એના છાયડામાં સમાવી લે. સરપંચ સાહેબને નીચે ઉતાર્યા. તમે તો માર ખાશો, સાથે અમને પણ ખવડાવશો. બોલતા આવડવું જોઈએ, કેમ કે કવિને કહી તો કવિતા કહી દે, શાયરને કહી તો શાયરી કહી દે, ગીતકારને કહી તો ગઝલ કહી દે, અને કોઈક સંચાલકને કહી તો સંચાલન કહી દે. કે એક બિલખાના સ્ટેશનમાં બહેન ઉભા હતા ને, ત્યાંથી શાયર પસાર થયા. શાયર કોઈકે પૂછ્યું કે તમે બેનને શું પૂછ્યું જણાવશો? તો એ શાયરે મેં કીધું કે બેને શું કીધું સાંભળજો, કે મન મવે તન બિલખે, મન મવે તન બિલખે, મારું કાળજ કોડી નાર, ચિત્ત તો મારું હાટીને માળીએ, મારું હપેતરું હરદાર. મન મવે એટલે કે હું આમ મહુવા ગામની છું. મન મવે તન બિલખે, બિલખાના રેલવે સ્ટેશન ઉપર હું બેઠી છું. મન મવે તન બિલખે, કાળજ કોડીનાર, કાળજ એટલે મારી દીકરી છે જેને સાસરે પરણાવી છે, તે કોડીનારમાં રહે છે. ચિત્ત હાટીને માળીએ, મારો પતિ એ હાટીની માળીએ, હાટી માળીએ મજદૂરી ઉપર છે, અને આજે ભાણેજ છે સરદાર ગામમાં, એનું હપેતરું છે એ પહોંચાડવા જાઉં છું. એટલે મન મવે તન બિલખે, કાળજ કોડીનાર, ચિત્ત મારું હાટીને માળીએ, મારું હપેતરું હરદાર, મન મવે તન બિલખે. તાળીઓમાં જરા કંજૂસી આવી ગઈ છે. આજ કાર્યક્રમ આપણે કર્યો, હવે તાળીની કંજૂસી નહીં આવે. હવે હું ધ્યાન રાખીશ, કારણ કે હવે અસલી કાર્યક્રમ શરૂ થશે. कि जो आसमान में नजर आते हैं सितारे, जो आसमान में नजर आते हैं सितारे, सब अतिथियों के आने से हो गए हैं न्यारे. सभी यहाँ पधारे तो हमें लगा ऐसा, सभी यहाँ पधारे तो हमें लगा ऐसा कि सुदामा के घर श्री कृष्ण पधारे, सुदामा के घर श्री कृष्ण पधारे. आज साचे ज हमारा आंगणा पावन થઈ ગયા છે, અને आज का अवसर बड़ा निराला है, आज का अवसर बड़ा निराला है, आज यहाँ नूर बरसने वाला है. एक बार जोरदार तालियां बजा दे कि कार्यक्रम अब और थोड़ा बढ़िया शुरू होने वाला है. तो આગળ હવે આ નિયાણી સન્માનનો કાર્યક્રમ પૂર્ણ કરી જો હવે એનો કાર્યક્રમ જે શરૂ થશે ને, એનામાં પહેલેથી જ એક ચેતવણી આપી દઉં. શેરો શાયરી અને ફૂલ જમાવટ, ક્યાં ગયા પટેલ? કીધા જમાવટ બહબાટી બોલાવી દે. ક્યાં હતા પટેલ? અચ્છા, હું પાછળ બેઠા. તો હવે એ બહબાટી બોલાવવાની છે. તો હવે તમને કોઈ પણ શેરો શાયરી આવે ત્યારે શું કહેવાનું છે? વાહ 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 વાહ, યાદ છે? અને તાળીઓ વગાડવાની છે. હવે આપણે પરિવાર સંમેલન, જે કારણ કે જે ભાણેજ દોયત્રા નિયાણાઓ જે આવ્યા છે, પરિવારમાં કેમને ઓળખતા હોય ના ઓળખતા હોય તો ઓળખાણ બધાની હવે પરિવારની આપી દઈએ. એટલે પરિવાર વાઇઝ જે પણ કલ્પેશભાઈને કહીશ કે નામ અનાઉન્સ કરશે, એ હિસાબે પરિવાર પોતાની માહિતી અહીંયા આપશે. ધન્યવાદ. जय लक्ष्मी नारायण.
પરિચયમાં આપું તો ગંગારામ સર્વદેશીય ગંગારામ સોમજી ધોળુ પરિવાર, જે મારા પિતાશ્રી અત્યારે હયાત નથી. ગંગા સ્વરૂપ માતા વનિતાબેન ગંગારામ ધોળુ, એમનો હું એક દીકરો દિનેશ ગંગારામ ધોળુ, અને મારા 2 સંતાન અને ધર્મપત્ની ભૂલી જવાય છે એને, એટલે ભૂલો ના જોઈએ. પણ એનું નામ છે કૃષ્ણા દિનેશ ધોળુ. કદાચ એ બધાને ખબર નહીં હોય, પણ અહીંયા કંચનથી જ ઓળખાય છે. એનું અસલ નામ કૃષ્ણા દિનેશ ધોળુ. અને મારા 2 સુપુત્ર સત્યમ દિનેશ ધોળુ અને બીજા નામનો ડિંકેશ દિનેશ ધોળુ. અભ્યાસમાં હું એમને જ આપીશ કે શું કરે છે. હેલો, અભ્યાસમાં મેં સ્પેશિયલાઇઝેશન ઇન ઇન્ટિરિયર ડિઝાઇનિંગ પૂના NID પાસ આઉટ કર્યું છે ને અત્યારે મારી વસ્ત્રાલ ખાતે ઓફિસ આવેલી છે. ડિઝાઇન ટેટિક્સ મારા ફોર્મનું નામ છે. હું ડિંકેશ ધોળુ, હમણાં BBA પરસ્યુ કરું છું. 3rd યરમાં છું, લાસ્ટ સેમમાં. સિલ્વર ઓક યુનિવર્સિટી ગોટાથી કરું છું. ભાભીને પણ માઇક આપશો, એ પણ પોતાનો પરિચય અથવા 2 શબ્દ કહેશે. આના નહીં એ એટલે કહેવો પડશે. હલો, હવે નીચે નથી ઉતરવાનું. નીચે ઉતરવાનો ડાયરેક્ટ કાર્યક્રમ હતો દોર, એ ફક્ત અને ફક્ત આપણા નિયાણાઓ માટે હતો. હવે માતાજીને નમ્ર નિવેદન કે માતાજીને નીચે બેસાડી દેશો. હવે આપણે જે કાર્યક્રમની શરૂઆત કરશું, હા કે ના? થવી જ જોઈએ ને? આનંદ કરવો છે? આ બાલ્કની તો સારી છે, પણ આપેલી બાલ્કનીમાંથી અવાજ નથી આવતો, કારણ કે એમને ખબર છે કે વારા પછી વારો ને મારા પછી એમ છે ને. તો વાહ વાહ ચાલુ રાખજો હે ને, કારણ કે આપણે એનામાં પણ મજા લેવી છે ને તમારામાં પણ મજા લેવી છે. માઇક ક્યાં છે? ભાભી આપી દો દિનેશભાઈ. ભાભી ના ના, તમારા માટે હું તમને કાંઈ નથી બોલવાનું, તમે ડરો નહીં માઇકથી. ના ના, પણ ઘરે પણ ડરે છે દિનેશભાઈ ભાભી અમારા. સાચી વાત. પેલા એકવાર કેટલા વર્ષ થયા તમને? હા, જેલમાં તમને કેટલા વર્ષ થયા દિનેશભાઈ? ક્યાં જૂની યાદો અપાવો છો તમે? સાચી વાત છે, ક્યાં યાદ દેવડાવી દીધો દિવસ. આપણે તમને 26 વર્ષ થયા તમને દિનેશભાઈ? એને બરાબર યાદ છે. તમને ઓછા વધુ તો નથી થયા? ના, નથી થયા. એટલે બરાબર થયા છે ને? બરાબર. કઈ ભાભીની જન્મ તારીખ કે ખબર છે કે? ખબર છે, ખબર છે. એને યાદ રાખવી જ પડે. અચ્છા, બોલું? હા બોલવું જ પડશે ને. 1/6/76. 1/6. હું આવો છું, હજી મારા કાકા છે ને ઘરે બેઠા છે, એ 4 ગણા છે મારાથી. મેં એકવાર કાકા પાસે સલાહ લીધી, મને એમ થાય ક્યાં સલાહ લેવા ગયો. મેં કીધું કે શું કરું કાકા, કે મારા ધર્મપત્ની છે ને એમની જન્મ તારીખ ભૂલાઈ જાય છે. ખાલી એક સોલ્યુશન હું આપી દો કે જન્મ તારીખ યાદ કેવી રીતે કરું. મારા કાકા કે કાંઈ વાંધો નથી દીકરા, ઘણું સહેલું છે. માત્ર ને માત્ર બસ એક વખત જન્મ તારીખ તું ભૂલી જા, પછી જોજે જિંદગી ભર યાદ રહેશે. તમને પણ એમ નથી? ના, એવું નથી. મને યાદ છે ને, હમણાં મેં કીધું ને, એટલે એ મોકો ભાભી યાદ હું એ મોકો નથી આપતો. એ મોકો નથી આપતો એમને. ભાભીને માઈક આપજો. હવે તમે ભાઈ માટે કદી શેરો શાયરી કરી છે? અરે એમ ના ચાલે. તો હવે મેં તમને શું કીધું હતું, શેરો શાયરી માટે આપણને શું શું કરવાનું છે? વાહ 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 વાહ. ચાલો, શેરો ભાઈને જોઈને એક સુંદર, હું કહું છું, હું બોલતો જઈશ, તમે રિપીટ કરતા જજો બસ. आपकी खूबसूरती को देखकर नजरे से नजरे मिलाने का जी चाहता है. वाह वाह. आपकी खूबसूरती को देखकर नजरे से नजरे मिलाने का जी चाहता है. आपकी खूबसूरती को देखकर नजरों से नजरे मिलाने का है. वाह 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 वाह. पर क्या करूं
पर क्या करूं कमबख्त कमबख्त ये चश्मा आड़ा आ जाता है દિનેશભાઈ માટે અને ભાભી માટે હવે આગળની ફેમિલીને આપણે બોલાવશું અહીંયા ખૂબ ખૂબ ધન્યવાદ ભાભી માટે ખોટું લાગે તો હાલો હાલો મારું નામ મોહનભાઈ વિશ્રામભાઈ અળપાણી હાલ રહેવાનું નડિયાદ અહીંયા નેનપુર ચોકડી શ્રી ઉમિયા વિજય સ્વામિલ ભાડે આપેલી છે બીજો પરિચયમાં તો મારો એક દીકરો કલ્પેશભાઈ અને 4 દીકરીઓ છે વર્ષાબેન મોરબી અને ભગુબેન મોરબી અને પ્રીતિબેન આણંદ અને અંજલિબેન નરોડા 4 દીકરીને એક દીકરો છે કલ્પેશ સિંહે અને અમારી આ પોતરી અને એક છે દેવસ અમારા પોતરો ખુશીબેન છે અમારી પોતરી નામ ભૂલી ગયો જરાક હા હાલો માનું નામ એ માં બોલશે ने की जय जोगणी मात की जय जय અમારા પરિચયમાં શું બોલવાનું હોય આ તો બોલી દીધું તમારા બાપાએ હવે મને તો કંઈ આવડતું નથી બાકી તો નિયાણા ને એવું કહું છું અમારું નાનકડું ઘર તમે બધા આવીને અમારા આંગણાને પાવન કર્યા એ તમારા વગર ધન્યવાદ બાકી સીધો એમાં મારું નામ તો પુષ્પાબેન છે પૂરીમાં હાલો હું કલ્પેશ મોહનભાઈ હરપાણી કચ્છમાં અમારું ગામ સાયરા અને કર્મસ્થાન જન્મસ્થાન મારું મહેમદાવાદ નૈનપુર ચોકડી હાલે હું નડિયાદ વસવાટ કરીએ છીએ મારું કર્મસ્થાન HDNK એસોસિએટ નડિયાદ મારી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફર્મ છે અમે ટોટલ 5 પાર્ટનર સાથે મળીને કામ કરીએ છીએ હાલે અમારું નડિયાદ વસવાટ છે પણ નૈનપુર ચોકડીની તો હવાઓની અને આ લીમડાઓની તો ખૂબ જ યાદ આવે છે ધન્યવાદ ઘરવાળાનું નામ તો બહુ અઘરું છે કારણ કે લેવા જેવું નથી શું હા એટલે આમાં શું છે કે છે થોડુંક ડબલ નામ છે એવા અમારા અહીંયા ગુલામનું નામ છે પ્રીતિબેન અને આમ ઓફિશિયલ રેકોર્ડ જોઈએ તો પ્રતિમાબેન છે આપણે ઓફિશિયલ વાંધો નથી અનઓફિશિયલ પણ ચાલશે આપણે શું છે કે કાયદાના માણસ એટલે આપણે બે વસ્તુ યાદ તો રાખવી પડે આ સીએમ ખરા ને એટલે કાચાનો પણ હિસાબ રાખે અને પાખાનો પણ હિસાબ ઈ જ રાખે તો વડીલશ્રીને નમ્ર નિવેદન વડીલશ્રી એમ કહું છું તમે સમાજને પણ બહુ સુંદર કીધું તમે બધી રીતે બહુ પર અમારા ગામના અમારા ફઈ થાય તો એમના માટે પણ કાંક કયો ને બે શબ્દ અમને આનંદ આવે કારણ કે કેટલા વર્ષ વડીલશ્રી કેટલા વર્ષ કાઢ્યા એમની સાથે એમની સાથે 55 વર્ષ થયા જોરદાર તાળીઓ 55 કારણ કે અમને થતું 5 વર્ષનો જ અનુભવ છે કાંક સુંદર બે ગીતોની લાઈન કે હવે યાદ નથી કાંઈ કહેવા જેવું નથી હવે અમે ઉંમર લાયક થયા છીએ અને એને બહુ ભોગ આપ્યો છે જીવન ખૂબ એકવાર જોરદાર તાળીયા આપણા વડીલો માટે કે ન નાપ કે દિયા न तोल के दिया न नाप के दिया न तोल के दिया न नाप के दिया इनने जब भी दिया हमको सब दिल खोल कर दिया इसलिए जोरदार ताड़ियां वडीलो માટે તમે જઈ શકો છો કલ્પેશભાઈ ને ભાભી અહીંયા રે આપણે એની જરૂરત પડશે કલ્પેશભાઈ હવે તમારું કર્તવ્ય કે ભાભી માટે કાંઈ શેરો શાયરી થઈ જાય ને એક વખત જોરદાર તાળીઓ વધારો અને મને નહીં ભાવે એટલે કાંક બે ગીતના શબ્દો બે સંભળાવી દો ભાભીને એક આપણું ફેમસ મીમ છે જેઠાલાલ વાળું જય હો ભાભી તમે માઇક લઈ લો પણ તમે કઈ કહેવા માંગો છો કેટલા વર્ષ થયા આમ ભાભી તમને એટલે ભાઈ સાથે
ઘણા થઈ ગયા? હા, ગણતરી કરી લો, મનમાં વાંધો નથી. અચ્છા, ગણતરી ને કેટલા વર્ષ થયા? હવે ગણતરી તમે જ કરી અહીંયા લેજો. આપણે જ્યારે મારો વિષય છે ઓડિટનો, તો આપણે ઓડિટ કરીએ તો 2015 નહીં પણ 2013 એટલે આપણે અહીંયા safe છીએ, આપણે ભૂલ નથી કરતા, એટલે આપણે અહીંયા તો સેફ જ છીએ. આમ કે ભાભી ભૂલ ભાઈ સીએ છે ને તમારી હિસાબ કિતાબમાં ભૂલ આવી. અચ્છા, હા, ના ના, કાંઈ વાંધો નહીં. હાલો, એક ભાઈ માટે એક સુંદર શાયરી કહી દેશો તમે? હું કહેતો જાઉં. ધમકાવો છો ઘરે ભાઈને? ધમકાવો છો? ના, એવું તો ના હોય. અમારા વાળા અમને ધમકાવે એટલે ખબર જ હોય કે બીજાના પણ એમને ધમકાવતા જ હશે. તો એકવાર ભાઈ માટે હું બોલું એટલે બોલશો? ચોક્કસ. તો આપણું શું કામ છે? बस न जाने कब कोई तारा टूट जाए, न जाने कोई कब तारा टूट जाए. ભાઈઓ સીધા ઓફિસ થી ઘરે અને ઘરેથી ઓફિસ જ જાય છે. ના ના, મેચરમાં બહુ જાય છે. પણ હા, ન જાને કબ કોઈ તારા ટૂટ જાય. ન જાને કોઈ કબ તારા ટૂટ જાય. પણ એટલે હા, એ હું વિચારું છું મને જોઈને કેમ કહે છે કે આપણે ઓડિયન્સ જોઈને આપણે મારા ભાઈ સાહેબ એ આગળ આવી જાવ. આગળ ભાઈજી નહીં, હા, મેં એકદમ મારો ખાલી અવાજ જ સાંભળે જેવો છે, મોઢું જોવા જેવું મારું નથી. એટલે પણ એમનું મોઢું જોઈશ તો આવડશે જ નહીં. દાદા આવડશે, કારણ કે હવે જિંદગી ભર એમનું જ મોઢું જોવું છે કા કલ્પેશભાઈ? એના સિવાય કોઈ ઓપ્શન નથી. કારણ કે મેં પણ સસરાને જે ડિટેલ માંગી હતી ને લગ્નથી પહેલા, રૂલ્સ રેગ્યુલેશન્સ બધું આખું આમ લિસ્ટ આપી છું કે તમારી દીકરી આવી છે. લગ્ન પછી એમાંથી કાંઈ ન નીકળ્યું ને એ ખબર પડતે 5 વર્ષ નીકળી ગયા. હા, એ સ્ટાર હવે શું ના જોવાનું હવે એ ખબર ન પડી જોવાનું. પછી પાછી દેવા ગયો તો કે વેલિડિટી ખતમ થઈ ગઈ, કે હવે રિપ્લેસ નહીં થઈ શકે. તો એવું તો નથી ને? ચલ, હા. ન જાને કબ કોઈ તારા ટૂટ જાય, ન જાને કોઈ કબ તારા ટૂટ જાય. ન જાને કોઈ આંસू छूट जाए, ન જાને કોઈ આંસू છૂટ જાય. इतनी वाह हाँ बराबर, एमने याद बीजा भूली गया બધા. न जाने कब कोई तारा टूट जाए, ન જાને કોઈ કબ તારા ટૂટ જાય. न जाने कब कोई आंसू छूट जाए, ન જાને કોઈ કબ આંસू છૂટ જાય. इतनी सी तो है जिंदगी, इतनी सी तो है जिंदगी. इतनी सी तो जिंदगी है, इतनी सी तो जिंदगी है. मुस्कुरा लीजिए. मुस्कुरा लीजिए. न जाने कब कोई बचे खुचे दांत टूट जाए. એટલે આ શાયરી હતી કે ચેતવણી? ચેતવણી, કારણ કે ભાભી કહે છે ને ક્રિકેટ જોવા બહુ જાય છે, એટલે તો મેં પૂછ્યું પહેલા ઘરથી બહાર રહે છે કે નથી રહેતા. એકવાર જોરદાર તાળીઓ ભાઈઓ કલ્પેશભાઈ માટે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આગળ ખૂબ આભાર ખુશીબેન. હું દીપક લધારામભાઈ વાલાણી, આ મારી વાઈફ મીનાક્ષી અને મારા પપ્પા કહું કે મોટા પપ્પા કહું વેલજીભાઈ, અને મારા મમ્મી અને મારા મોટા મમ્મી શાંતાબેન. શબ્દો નથી મારી પાસે. ઓગણીસો 98 પપ્પાનું એક્સિડન્ટ થયું. સંજોગવશાત અમે કચ્છમાં રહેવા ગયા. ત્યારબાદ અમે 2007માં
વ્યવસાયથી રાયપુર છત્તીસગઢમાં સ્થાયી છીએ. ત્યાં કામ સરસ છે અમારું. દીપકભાઈ આપનો પરિચય અને વડીલનો પરિચય પણ આપી દેશો સાથે સાથે. વેલજીભાઈ પચણભાઈ વાલાણી અને શાંતાબેન વેલજીભાઈ વાલાણી. અમારું ફર્મ અહીંયા શંકર વિજય સોમિલ છે. સંતાનમાં મારો દીકરો એક અંશ વાલાણી અને શ્યામ વાલાણી. જે અંશ છે ક્લાસ 5માં છે અને શ્યામ છે ક્લાસ 2. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ પરિવારનો. વડીલને કાંઈ કહેવું હોય તો સંતામાં. સૌને જય લક્ષ્મીનારાયણ. હું પ્રવીણ મણિભાઈ રૂડાણી, આ મારા માતા મંજુલાબેન મણિભાઈ રૂડાણી, આ મારા ધર્મપત્ની મનીષાબેન પ્રવીણભાઈ રૂડાણી, આ મારો દીકરો રુદ્ર પ્રવીણભાઈ રૂડાણી અને આ મારી એક દીકરી આસ્થા પ્રવીણભાઈ રૂડાણી. હું મણિભાઈ કેશવલાલ રૂડાણીનો સુપુત્ર છું. અમારો આ નાનો એવો 5 જણાનો પરિવાર છે અને મારો વ્યવસાય છે કન્સ્ટ્રક્શનનો. હું હાલ અમદાવાદ રહું છું અને ત્યાં આગળ કન્સ્ટ્રક્શનનું કરું છું. હું અને મારા કાકાને અમે બધા જોડે જ છીએ અને ત્યાં આગળ બી રહેવામાં આવે ત્યાં આગળ અમે ત્યાં આગળ જોડે જ છીએ. અને મારો ડોટર એ જે સ્ટડીની અંદર જે છે એ કહેશે. હલો, મારું નામ રૂડાણી રુદ્ર પ્રવીણભાઈ છે. મારું ગ્રેજ્યુએશન હમણાં જ કમ્પ્લીટ થયું છે અને હવે માસ્ટર્સ ચાલુ થવાનું છે. શેમાં માસ્ટર કરો છો એ પણ પ્રકાશ પાડશો. સિવિલ એન્જિનિયરિંગમાં. સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ. મારું નામ રૂદાણી આસ્થા પ્રવીણભાઈ. મેં હમણાં 12th કમ્પ્લીટ કર્યું છે ઇન કોમર્સ સ્ટ્રીમ. અને મારી ડોટરનું હમણાં 12thનું રિઝલ્ટ આવ્યું છે. એમાં એમને 76% આવ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ દીકરીને. પરિવારને વિનંતી કે તેઓ સ્ટેજ બાજુમાં ઊભા રહેશે. બરાબર દૂધ દોણામાં જાય તો છે ખરું ને? જાય છે હે ને? બરાબર છે ને? અહીંયા આવી જાઓ, અહીંયા ઓડા આવી જાઓ. હા બસ આ એ તમારું કામ. પ્રવીણભાઈ પહેલા તો એ જણાવો કે કુંડાળામાં પગ ક્યારથી અને કેમ હલવાણો? કુંડાળામાં પગ તો એટલે એમાં 2020 સાલની અંદર અમારા સગાઈ થઈ છે અને જે વખતે ગોધરાકાંડ થયું એ વખતે જ અમારું મેરેજ થયેલું હતું. ખૂબ જોરદાર તાળીઓ વગાડીએ. ગોધરા કાંડના વચ્ચે પણ કાંડ થઈ ગયું. ટોટલ 2 રમખાણ થયા હતા. એ જે સમજો તે. અચ્છા એમ. એનાથી પહેલાની કઈ સ્ટોરી હતી કે આ જ સ્ટોરી છે આટલી ટૂંકીને ટચ? તો એટલા વર્ષ કેમ સુખદાયી કાપ્યા કે પછી? એ તો હવે સર્વ તમને બી અનુભવ છે ને. પણ મને તો ઓછો છે ને એમ. ભલે તમને ઓછો પણ જેટલો છે એટલો પણ એનામાં બી તમને તો ખબર પડી ગઈ હશે ને કે આગળવાળાનું બી કેવું હશે એમ. તો હવે તમારે સમજવાનું છે કે અમારો આટલો આવો છે તો અમારા આગળવાળાનો કેટલો હશે એમ. મારો તો બરાબરનો જ અનુભવ છે કારણ કે એ પોતે ટીચર છે. સ્કૂલમાં જઈને બાળકોને ધમકાવે અને ઘરે આવીને મને ધમકાવે. તો ભાભી તમે કદી આમ આંખ બતાડી ભાઈને? નથી બતાડી? સાચે? તો ભાઈ ખુશકિસ્મત છે. બતાડી ભાઈ તમને? તમને બતાવે તો પછી હવે અમે રહીએ બાકી.
તો હવે ભાઈને ભાભી અહીંયા આવી જાઓ સામે સામે. એક સુંદર તમે ભાભી માટે કાંઈક કહી દો શાયરી. હું કહું એના કરતા ભાભી ના 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 તમે કહો ના, ના, કદી ભાભી સાચું બોલજો ઓનેસ્ટલી કે કદી એ શાયરી કે કાંઈ ગીત બીત પણ ગાયું છે તમારા માટે ભાઈએ જીવનમાં? અરે એમ ચાલે તો તમે રિસાણા નહીં હો. બરાબર માઇક કા રિસાવે કેમ નહીં? રિસાવાય ને હે આજે થઈ જાય. આટલા વર્ષમાં નથી એટલે ભાઈ ને ભાઈ કા તમે કહી દો ને કા તો ભાભી તમને કહી દે. ના ભાઈ કા ચલો ભાઈ કહી દો. પ્રવીણભાઈ ને કહી તમે કહી દો. પ્રવીણભાઈ તમને જે મનથી ઉજે તો મનથી કહી દો. નકો પછી હું ઉજાડું પછી મારું પછી જ્ઞાન વાળું હોય પછી આ વાંધો નહીં ચાલશે ને જ્ઞાનવાળામાં જ મજા આવે. જ્ઞાન વાળામાં જ મજા છે એમ ને. તો ચાલો એ ભાભી સામે આવી જાઓ. મેં કીધું મારામાં જોવા જેવું કાંઈ નથી. 2 વર્ષ પછી મારા પત્નીએ પણ જોવાનું બંધ કરી નાખ્યું છે. એટલે ભાઈના સામે ना तलवार की धार से, ना तलवार की धार से, ना गोलियों की बौछार से, ना गोलियों की बौछार से, ना तलवार की धार से, ना तलवार की धार से, ना गोलियों की बौछार से, ना गोलियों की बौछार से, बंदा डरता है तो सिर्फ, बंदा डरता है तो सिर्फ आपकी मार से, आपकी मार से. સાચું છે? બિલકુલ સાચું સાચું સાચું. એકવાર જોરદાર તાળી વગાડી દઈ ભાઈ અને ભાભી માટે. હવે આગળનો દોરની શરૂઆત. હેલો. મારો પરિચય આપું. મારા ફાધરનું નામ સ્વ પ્રેમજીભાઈ રામજીભાઈ ભગત. મારા મધરનું નામ છે નર્મદાબેન પ્રેમજીભાઈ ભગત. મારું નામ છે મહેન્દ્રકુમાર પ્રેમજીભાઈ ભગત. મારા ધર્મપત્નીનું નામ છે દમયંતીબેન મહેન્દ્રભાઈ ભગત. મારા મોટા પુત્રનું નામ છે વિશ્વ મહેન્દ્રભાઈ ભગત. મારા સેકન્ડ પુત્રનું નામ છે હિત મહેન્દ્રભાઈ ભગત. મારાથી નાના ભાઈનું નામ છે ભાવેશકુમાર પ્રેમજીભાઈ ભગત. એમના વાઈફનું નામ છે તૃપ્તિબેન ભાવેશભાઈ ભગત. અને એમનો મોટો પુત્ર છે સ્નેહ ભાવેશભાઈ ભગત. અને બીજા પુત્રનું નામ છે નિત્ય ભાવેશભાઈ ભગત. મારો વ્યવસાય છે નાસિકમાં કન્સ્ટ્રક્શનનો. હાલ નાસિકમાં જ છું. અને અમારો એટલે બિઝનેસ છે અમે નવો ચાલુ કરેલો, સ્ટાર્ટઅપ કરેલો છે હમણાં, ઉમા બ્રિક્સ કરીને સિમેન્ટ. દીકરાઓ શું કરે છે એ પણ જણાવી દેશો. હા, મારો મોટો પુત્રમાં 12થમાં 77.7% લાવ્યો છે કોમર્સ. અને હાલમાં સીએ ફાઉન્ડેશન એક્ઝામ આપી છે એમને. મારું નામ વિશ્વ મહેન્દ્ર કુમાર ભગત. મેં હમણાં 12th કોમર્સમાં એક્ઝામ દીધી હતી. એનામાં 77.7% મળ્યા. મેં અત્યારે સી એક્ઝામ દીધી, હવે એનું રિઝલ્ટ આવશે. સ્નેહભાઈનો પણ અભ્યાસનું શું છે એનો પણ પ્રકાશ પાડશો. મારું નામ સ્નેહ ભાવેશ કુમાર ભગત. હું અત્યારે 12th કોમર્સમાં છું. નિત્ય કુમાર? નિત્ય છે 7th સ્ટેન્ડર્ડ. માતાજી વડીલ તમને કાંઈ કહેવું હોય તો. ખૂબ ખૂબ ધન્યવાદ. ભાઈ અને ભાભી સ્ટેજ ઉપર જ થોભશે. વડીલને વિનંતી કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે. માવડીને નમ્ર નિવેદન કે પોતાનું સ્થાન ગ્રહણ કરે. અને ભાઈઓ અને ભાભીને નિવેદન કે અહીંયા જે સ્થાનમાં છે જે છે વાહ ને. કારણ કે મહારાજ કહેતા હતા ને લગ્નમાં આજ બેઠા આપણા અમને પરણાવવાવાળા ક્યાં ગયા? નિલેશ મહારાજ બેઠા હતા અહીંયા. અમારા બધા પાછળ એમનો જ હાથ છે મોટો. હા, અમારી મોટી બહેન થી ચાલુ છે. ને ઈ કેતા કન્યા પધરાવો સાવધાન. શું કેતા? કન્યા પધરાવો
એ સાવધાન કેના માટે કહેતા ખબર છે? હજી પણ સમય છે, સાવધાન થઈ જજો, પણ છે ત્યાં નહીં, વાંધો નહીં. હવે તમે જણાવશો ભાભી માટે કાંઈ પણ બે શબ્દ? પેલા તો એ જ બતાવો કેટલા વર્ષ થયા. આપણે તો એ તો જાણવું છે ને બધાને કેટલા વર્ષ થયા, હે ને? સાચે આ મોહલ્લાનો ઉત્સાહ થોડો ઓછો થઈ રહ્યો છે, કારણ કે ડરનો માહોલ જરાક વધી ગયો છે. ડરનો માહોલ વધી ગયો ના ના, કારણ કે સવારના અમારા બાપુજી કીધું કે વહુએ આટલી મહેનત કરી અને નોંધ ના લીધી, તો મારું એટલું કર્તવ્ય બને કે એમને તો હું આનંદ કરાવીને રહીશ અને રહીશ. જોરદાર તાળીઓ તો વગાડી દો મારા માટે. પહેલા તો હા, મારા લગ્ન થયા 21/1/2005 અને શનિવાર. ભાઈને વાર તક પણ યાદ છે. એકવાર જોરદાર તાળીઓ વગાડી દો. વાહ 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 વાહ. સાચે તો કેમ બરાબર ચાલે એટલા વર્ષથી? આવડા વર્ષમાં કેવો સંગાત? કેવો સંગાત બોલે તો જેમ કહું તો જેટલો કહું એટલો ઓછો છે એમનો. જેટલું સ્ટ્રગલ કર્યું છે એમાં પૂરેપૂરો સંગાત છે. અચ્છા, હા હા, જેટલું હું કહું એટલું ઓછું છે એમ ને? બરાબર. પણ ભાભીને જોઈને એમ જરાક કેમ દુબળા પડી ગયા એમ હમણાં? એ તો મેન્યુફેક્ચર ફોલ્ટ છે. મેન્યુફેક્ચર તો મને તો એમ થયું કે વરસાદમાં ભાભીને બહાર નીકળવા નહીં દેતા હોય ભાઈ, વાવાઝોડું આવે ને કદાચ. વાંધો નથી તો તમે ભાભી માટે કહેશો બે શબ્દ? फूल है गुलाब का गेंदे का मत समझना, दिल है तुम्हारा पागल का मत समझना. વાહ 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 વાહ. એક વાર વંસ મોર જેવું છે હરખી રીતે એકદમ. વંસ મોર તો થવું જોઈએ હરખું. આમ ખબર પડી ત્યાં તો પતી ગયું. હા, ફિલિંગ્સ નથી આવી. સાચી વાત. फूल है गुलाब का गेंदे का मत समझना. વાહ 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 વાહ. दिल है तुम्हारा पागल का मत समझना. જોરદાર તાળીઓ ભાઈ માટે. હવે ભાઈની અને બીજા ભાઈ અને ભાભીની વારી, કારણ કે વારા પછી વારો. અચ્છા, ભાભીને બોલાવડાવી એમ કે? ભાભી શું કહેવા માંગે? એક ગીત ગાઈ દો. ચલો, ભાભીને હું નમ્ર નિવેદન કરું છું, ભાઈ માટે એક આજ ગીત સંભળાવી જ દો. ભાભી તમને હા હા ના ના આવડે ભજન સંભળાવી દો, વાંધો નહીં. અમારા વાળા ભજન જ કરે છે હવે. મને તો આવું કઈ આવડતું જ નથી, એમને જ આવડે છે. ના ના આવડતું હશે. એક ગીત સંભળાવી દો બસ. અમને સાંભળવું છે ને ગીત, તો જરા ઉત્સાહમાં વધારો તાલીઓ વગાડીને કરાવો કે સંભળાવશે ભાભી? આવડતું તું પણ હમણાં ભૂલી ગઈ. તમને બધાને જોઈને કેમ ના ચાલે ભાભી? ભજન સંભળાવી તો ભાઈ માટે કાંઈ વાંધો નથી. ઘણા વર્ષો થઈ ગયા સાથે. ભજન પણ ભાઈ ગીત સાંભળીને હા ભાઈ યાદ કરાવે. ભાઈ એવું જ છે. એમને છોડીને મન નથી થતું ક્યાંય જવાનું. એક લાઈન રસી રૂપાળો બસ. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. રસિયો રૂપાળો રેલિયો ઘેર જાઉં ગમતું નથી. ખૂબ સુંદર. આ તો લતા મંગેશકરને પણ પાછા વાળે એવો અવાજ છે ભાભીનો. કાંઈ વાંધો નથી. ખાલી વખાણ ના દાદા ખાલી નથી કરતો. હવે ભાઈ ભાભી તમે આવી જાઓ. હવે હા પેલું તો અચ્છા ભાઈ હા તો ઠીક છે, ભાઈએ સમજાવી દીધું. પણ મારા મગજમાં ઘણી વાર ગડમથલ ચાલી. એકવાર ડોક્ટરે કીધું કે શરદી તાવ તમને વાડી ઘડી આવે છે તો તમે લાંબી બાઈના કપડાં પહેરો. હું મોહલ્લામાં ગોતવા માંડી ગયો બાઈને કે લાંબી બાઈના કપડાં કયા છે એ પહેરવા માટે. સમજાય ને ધન્યવાદ. ના સમજાય કઈ વાંધો નથી. ભાઈ અહીંયા આવી જાઓ. તમે આમના સાથે જ લગ્ન કર્યા હતા તો આમ દૂર કેમ છો? પાસે આવો ને. કઈ માંડવામાં સાથે બેઠા છો તો હવે શું વાંધો? કેટલા પહેલા તો ઈ જાણી લે કેટલા વર્ષ થયા. ઈ બધા સાથે જાણવું જ છે આપણને. મારા લગ્ન થયા 22/2/84 ની સાથે. આ જન્મ છે મારે 84 માં જન્મ છે. 2006 માં. કેટલા વર્ષ થયા ગણતરી કરી? 19 વર્ષ. જોરદાર તાળીઓ 19 વર્ષ માટે. તો હવે કાક ભાભી માટે તમે, ભાભી તમારા માટે. ઘરે તો કેટલું સંભળાવે છે પણ અહીંયા આવીને
બંધ થઈ જાય છે. ઘરે સંભળાવ છે ભાભી તમને નથી સંભળાવતા? કિસ્મત વાળા કેવા. હા હું મેં ક્યાં શાયરીનું નામ જ મેં ક્યાં લીધું? મેં તો કીધું સંભળાવે છે. કાંઈક તમે કહી જાઓ ને કે હું કહું. ચાલો હું કહું. લ્યો આપણે તમે સામે સામે આવી જાઓ તો મજા આવે મને કહેવાની. हार को जीत की एक दुआ मिल गई. बस आज જોઈએ છે. हार को जीत की एक दुआ मिल गई. तपन मौसम में ठंडी हवा मिल गई. हार को जीत की एक दुआ मिल गई. तपन मौसम में ठंडी हवा मिल गई. आप आए श्रीमान यूं लगा. आप आए श्रीमती यूं लगा. जैसे कमर दर्द को जंडू बाम मिल गई. લાગે છે ને જોડી એકદમ દુઃખ દર્દ બાંટતા હશે એટલા માટે જોરદાર તાળીઓ ભાઈ માટે. હવે આગળની શ્રેણીને આગળ હું વિનંતી કરીશ. બોલીએ શ્રી ઉમિયા માત કી જય. સ્વર્ગસ્થ ગોવિંદભાઈ લતાભાઈ ધોળુ પરિવારનો પરિચય આપું તમને તો મારા માતૃશ્રી ગોવિંદભાઈના ધર્મપત્ની ગંગા સ્વરૂપ મોગીબેન ગોવિંદભાઈ ધોળુ, એમનો જ્યેષ્ઠ પુત્ર એટલે કે હું વિનોદભાઈ ગોવિંદભાઈ ધોળુ, મારા ધર્મપત્ની અસ્મિતાબેન ગોવિંદભાઈ ધોળુ, મારી પુત્રી ધ્રુતિ અને પુત્ર ધ્રુવિલ, મારો નાનો ભાઈ એટલે ગોવિંદભાઈનો નાનો દીકરો પટેલ હિરેનકુમાર ગોવિંદભાઈ, એમના ધર્મપત્ની રીટાબેન હિરેનકુમાર, એમની પુત્રી કુમારી હજસી અને એમનો દીકરો નીર. તો આ પ્રમાણે અમારો ગોવિંદભાઈનો પરિવાર, આ એનો પરિચય. આપનો અભ્યાસક્રમ વિશે થોડીક પ્રકાશ પાડશો? અમે વ્યવસાય સોમિલના વ્યવસાય છે સંકળાયેલા છીએ અને નેનપુર ચોકડીમાં શ્રી ગાયત્રી સોમિલ નામે અમારું વ્યવસાયિક પ્રતિષ્ઠાન આવેલું છે. વિદ્યાનું હવે ધ્રુતિ કહેશે. હું અત્યારે 9મું ધોરણ પાસ કરીને 10મામાં આવી છું અને ધ્રુવિલ 8થમાં આવ્યો, એને 7th પાસ કરીને. અને હેતસી હું હમણાં 4થા ધોરણમાં આવી છું અને નીર જુનિયરમાં આવ્યો છે. હિરેનભાઈ તમારો અભ્યાસ? મારો અભ્યાસ મેં MBA વિથ સ્પેશિયલાઇઝેશન ફાઇનાન્સમાં કરેલું છે અને અત્યારે હાલ હું ફાસલા પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડમાં એઝ એ GM તરીકે સેવા આપું છું. ખૂબ સરસ. અમારા સિનિયર કહી શકાય, અમે એમના નકશે કદમ પર ચાલ્યા છીએ. જે BCom એમને કર્યું પહેલા વર્ષમાં, અમે એમના પાછળ લાઈન લગાડી હતી. ખૂબ ખૂબ ધન્યવાદ. પરિવારને વિનંતી કે તેઓ સ્ટેજની બાજુમાં ઊભા રહેશે. આપણે નિહાળીઓ માટે જે વિડીયો તૈયાર કર્યા છે તો એ આપણે નિહાળીશું.
એનો પણ વિડીયો પ્લે કરશો ટીમ. જો દુર્ઘટનાનો સમય યાદ રાખવાનો ન તો એટલે યાદ નથી કે જૂના જખમો તાજા ન કરાવે. પણ ભાભી હમણાં તો તમે કહો છો દુર્ઘટના, પણ સાચી દુર્ઘટના ઘરે જયા પછી થશે. હમણાં મેં ભેગી કરીએ હિંમત એટલું તો બોલી લેવા દો. એટલે મન ખુલીને હમણાં બોલી લેવા દો, પછી જે થવું હોય તે થાય. જાહેરમાં તમે આટલા બધા હોય એટલે મારી હિંમત હે. અંદર પછી એના કરતા હમણાં કહી દો. બરાબર એકદમ. તો ડર લાગે એમ ને? તો ભાભી એમ કે તમને ખબર ના પડે? ઘણી વાર કે એમ ને? અને હકીકતે મને ખબર નથી પડી એટલે જ લગ્ન કર્યું. હા એ વાત પણ સાચી વાત છે. આ શબ્દ કેવો છે? આ બધા માટે આમ જનરલ શબ્દ. તમને કે અમારી બોનો કે તમને ખબર ના પડે? એમની વાવાની હા કે ના કે તમને બધાને કે તમને ખબર ના પડે? આપા ભાઈઓ તમને ભાભીઓ કે કદી તમને ખબર ના પડે? એમ કે ને ના ખબર પડે. કારણ કે જો નાના હતા ને ત્યારે મમ્મી કહેતા તને ખબર ના પડે. થોડાક મોટા થયા, સ્કૂલે જવા માંડ્યા, પપ્પા કહેવા માંડ્યા તને ખબર ના પડે. લગ્ન કરાયા ત્યારબાદ પત્ની કહેવા માંડી કે તમને ખબર ના પડે. ગેટા થયા તો બાળકો કહેવા માંડ્યા કે તમને ખબર ના પડે. પણ આનામાં ખબર ના પડી કે અમને શું ખબર ના પડી? જિંદગી નીકળી ગઈ ત્યાં સુધી ખબર ના પડી. શું ખબર ના પડી? તો એક ભાભી માટે કાંઈક કહી દો, બે શબ્દ મસ્ત. એટલે જૂઠું બોલવાનું. હા આ બધા બોલ્યા છે તો તમારે શું વાંધો? ના તમને જૂઠું જ બોલાવું એમને. ચલો હાલો 18 વર્ષમાં પહેલી વાર હિંમત કરીને બોલું રહો. बिल्कुल. किसी पागल कवि की कल्पना हो तुम. आटली हिम्मत करिए वावत को. किसी पागल कवि की कल्पना हो तुम, खुद को भूल जाऊं वो नशा हो तुम. किसी पागल कवि की कल्पना हो तुम, खुद को भूल जाऊं वो नशा हो तुम. अब होश आए ना कभी तो बेहतर है, सपना ही सही मेरा अपना हो तुम. જોરદાર તાળીઓ ભાભી તમે ભાઈ માટે. ભાઈ આવડા ડરે છે પણ ભાભી અહીંયા બોલતા નથી, કાંક છુપાવે છે રાજ. સાચે ને? કારણ કે ભાઈ તો ઘરે રાતે 12 વાગ્યા પછી જ બોલે છે, આખો દિવસ સાંભળે છે ને. ભાભી કાંક બે શબ્દ ગીતના ગાઈ દો. અમને સાંભળવું છે, તમારો અવાજ સાંભળવો છે. કારણ કે હું દેર તમારો લાડકો દેર હવે પછી વળી કદી આ પ્રોગ્રામ માણવાનો અવસર મળે કાંઈ ખબર નથી. गीत आवड़े किम नहीं, भजन गाई दो. आए हो मेरी जिंदगी में तुम बहार बनके, मेरे दिल में यूं ही रहना, मेरे दिल में यूं ही रहना, तुम प्यार बनके. आए हो मेरी जिंदगी में तुम बहार बनके. जोरदार ताड़ियों भाभी માટે. હવે આપણે હિરેનભાઈ નો વારો. હા તમે હવે છૂટા. હા તમારો, કારણ કે વારા પછી વારો, મારા પછી તમારો. એમ અહીંયા આવો ને. આવી ગયા. જરાક ભાભી આગળ આવી જાવ જરાક. તમે એકદમ હજી આગળ આવો. તો આજ ભાભીને સવારના જોઈ લીધા હતા તમે? આ ઉપરથી નીચે સુધી હા જોઈ લીધા હતા. નડી એને ગળામાં કેટલા ચેન પહેર્યા છે? બહુ ડિફિકલ્ટ સવાલ છે. કારણ કે આયોજનમાં એટલા અટવાણા છે કે ભાભીને પણ જોવાનો સમય મળ્યો નથી. ને ભાભી તો તમારા માટે તૈયાર થયા છે. કારણ કે અરે હા બહેનો માટે તૈયાર થયા છે એમને.
ઈ બહેનો માટે તો થયા છે, પણ સજાવટ તો ભાઈનો જોઈએ ને, રંગ તો ભાઈનો જોઈએ ને, સાચી વાત ને? તો કાક બે શબ્દ ભાભીને કહી દો તમે. એ શબ્દ નથી આવડતો ને એક શબ્દ પણ નથી આવડતો. આવડે ને? જો બહેનો કે છે અમારી. ના ના આવડે કે ભાભી બોલવા નથી દેતા. ના ના શબ્દ તમે બોલાવડાવો. અચ્છા હું બોલાવડાવું તો જ બોલશે. અચ્છા જ્ઞાનની વાત જ સાંભળવી છે. ચાલો તો વાહ 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 આપણું હોય ને એક વાર ભાઈ. હા સામે મારા સામે જોઈને, મારામાં કાંઈ છે નહીં, ભાભી સામે જોઈને. रणवीर को आलिया पसंद है. रणवीर को आलिया पसंद है. ચાલશે ને? ચાલશે ને? ફિલ્મી ડાયલોગ આનંદ જ કરવો છે આપણને ને. रणवीर को आलिया पसंद है. बोलो बोलो. रणवीर को आलिया पसंद है. सैफ को करीना पसंद है. सैफ को करीना पसंद है. विराट को अनुष्का पसंद है. विराट को अनुष्का पसंद है. लेकिन मुझे सिर्फ और सिर्फ लेकिन मुझे सिर्फ और सिर्फ राखी सावंत पसंद है. ધોકા ખવડાવું છો હવે એ તો તમારે વિચારવાનું, ધોકો ખાવો કે શું ખાવું એ તો હવે. હા તેમ કો મુજે તુમ પસંદ. હા બસ આજો જોરદાર તાળીઓ એકવાર. હવે આના માટે વાહ 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 વાહ. અરે નકા પાહા થઈ જશે લાલ. જોરદાર તાળીઓ ભાઈ માટે. હવે આગળની શૃંખલાને નામાવલી પરિવાર ગામ અત્યારે હાલમાં નૈનપુર ચોકડી. અમે અત્યારે આ નાનો ટૂંકો જ પરિવાર છે. બીજા ભાઈઓ અમારા એક ગ્રુપ હરતા છે, બીજા એક ભાઈ કચ્છમાં ખેતીમાં છે. અત્યારે અમે નાના પરિવારમાં મારો દીકરો ભાવેશ કુમાર ભીમજીભાઈ ભીમાણી, એમના ઘેરથી મારા પુત્રવધુ જાગૃતિબેન ભાવેશ કુમાર ભીમાણી, એમને મારી પોતરી શગુનબેન ભાવેશ કુમાર, નાનો આ મારો પોતરો જેનિલ ભાવેશભાઈ ભીમાણી. અત્યારે અમારો વ્યવસાય નૈનપુર ચોકડી ઉપર છે. ફર્નિચરનું મેન્યુફેક્ચરનું કામ છે અને સિમેન્ટ આર્ટિકલનું અત્યારે ચાલુ કરેલું છે. એ બી કામ અમારું ચાલુ છે. આમ તો લગભગ મારા પપ્પાએ બધું કહી દીધું છે, છતાં પણ મારા સ્વર્ગીય માતૃશ્રીનું નામ લેવાનું રહી ગયું છે. તો સ્વર્ગીય લક્ષ્મીબેન ભીમજીભાઈ ભીમાણી. મારા ધંધામાં મારા પપ્પાનો ખૂબ સપોર્ટ છે. અત્યારે પણ મારી ગેરહાજરીમાં પણ એ જ સંભાળે છે, જે મારા માટે બહુ ગૌરવની વાત છે. પરિવારને વિનંતી કે તેઓ સ્ટેજની બાજુમાં ઊભા રહેશે. આપણે નિયાણી માટે જે વિડીયો બનાવ્યો છે તે નિહાળીશું. કારણ કે જાનમાં અમે ગયા હતા, પણ અમને હવે ભૂલાઈ ગયું છે. વિથોડ ચાલ્યા હતા બધા ભેગા થઈને 15 વર્ષ પહેલા 2010 માં એમ ને? બરાબર. એકવાર ભાઈને જોઈ લેજો ને, અમારા ભાઈને. કારણ કે હષ્ટપૃષ્ઠ અમારા પરિવારમાં અમારા ભાઈ જ છે, આખા પરિવારમાં. સાચી વાત છે ને? બહાર લઈને ફરું છું સાહેબ. એકવાર ભાઈને જોઈ લો ઉપરથી નીચે સુધી, કે એક પુરુષ હોય ને, પુરુષ એના જીવનમાં બે સ્ત્રીઓ આવતી હોય છે. એક જ છે ના, એમ સાંભળો તો ખરા પૂરું વાક્ય. ભાઈ ડરી ગયા. હું ચોખવટ કરું છું, આગળ જવા જાઉં ભાગું છું, પણ તમે હાથે કરીને હથોડી તમારા પગ ઉપર મારો છો. તમને જવું પડશે. હવે ભાભી જાય એમ નથી પાછા. કારણ કે જીવનમાં
બે સ્ત્રીઓ આવે છે. કોણ કોણ? પહેલી હોય છે માં. કોણ હોય છે પહેલી? માં. માં જ્યારે માથે હાથ ફેરે ને ત્યારે વાળ આવે. અને બીજી હોય છે પત્ની. પત્ની હાથ ફેરે એટલે વાળ હોય ઈ. સાચી વાત છે ને? હા પટેલ જો પટેલ બહુ ખુશ થયા. એના મેરેજના ટાઈમના ને ફોટામાં વાળ દેખાતા જ હતા. દીદીનો કમાલ છે એમ ને? હા આગળ પાછળ બંને પટેલ સાચે જો. પણ તમે ઓડો તો આવો. ભાભી મારા ભાઈને પકડવા પડતા હશે વાવાઝોડામાં એમ ને? આ એ ઠીક છે કે કુલરે આમની તરફ ફેરવી લીધું છે, નહીં તો સ્ટેજમાં તકલીફ ના પડે ભાઈ જરાક? લગભગ ચિંતા. હા ભાભી બરાબર છે, ભાભી પકડીને જ રાખ્યા છે ભાઈને. સાચે ને? તો કાક બે શબ્દ તો કયો હવે? કાક કીધા છે ભાભી? આ 2010 થી આજ સુધી કાંઈ કીધું છે તમને ભાઈએ? 15 વર્ષ થયા ભાઈએ કાંઈ નથી કીધું. બીક તો જોવો ઘરમાં ખાલી, એટલે એનો મતલબ કેમ થયો ને? ભાભીએ જ કીધું હશે. કાક કયો તમે? કાક તમે બોલ, કા તો ભાભી કે તમને? ગીત સંભળાવી દો. હા કાક છે નીકળ. હા હા એટલે શું સિનિયરિટી પ્રમાણે થોડોક સમય મળ્યો અમને પૂર્વ તૈયારી રૂપે. અચ્છા હા હજી પાછળ વાળાને તૈયારીનો સમય છે પૂરતો. હજી એ વાય આવશે. જેમ કીધું એ પ્રમાણે કે મેં હજુ સુધી કાંઈ કીધું નથી, તો એના ઉપર જ છે. જે કહી દીધું એ શબ્દો હતા. મારા સામે એની મને નથી કેવું, કારણ કે આપણે બે ભાઈ તો રામ લક્ષ્મણ છીએ, આપણે ગણાય આપણા પરિવારમાં. જે કહી દીધું એ શબ્દ હતા, જે ન કહી શક્યો એ લાગણી હતી. વાહ 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 વાહ. જે કહી દીધું એ શબ્દ હતા, જે ન કહી શક્યો એ લાગણી હતી, અને જે કહેવું છે છતાં પણ નથી કહી શકતો એ પ્રેમ છે. અને આ બધો ચેટ જીપીટીએ કીધું છે, મને એવું લાગી રહ્યું છે. આ બધો કમાલ જીપીટી નો છે એમ ને? એ સરસ્વતી સહાય ભાઈ તમને છે, અમારે તો લક્ષ્મી કે બધા રૂઠેલા છે, સમજો ને? દાદા એવું નથી. ભાભી બે શબ્દ આવા સુંદર ઘરમાં લક્ષ્મી હોય, જો ભાભી બે શબ્દ ગીત ગાઈ દો, ભજન ગાઈ દો, કાંઈ પણ ના બે શબ્દ બોલો કાંઈક ભાઈ માટે. ના ના બોલવું પડશે ભાભી. ના ના તમે ભાભી, હું ભાભી માટે વળી બે શબ્દ કહી દો ને. ગીત આ કેમ ભાભી એકવાર તમે ચીરપ તો કરો આમને. તમે જરાક આ બાલ્કનીનો ઉત્સાહ ઓછો કેમ થતો જાય છે? જેનો વારો આવી ગયો એને વાંધો નથી, તાળીઓ વગાડો, કારણ કે અમારો આવી ગયો છે, હે ને? ગીત ગાઈ દો બે ભજનની બે શબ્દ. ભલે એકવાર જોરદાર તાળીઓ વગાડી દઈ ભાઈ અને ભાભી માટે. ઘણો સમય આપણે ધન્યવાદ. નરસિંહભાઈ રૂડાણી, જેનો હું મોટો પુત્ર જીતેન્દ્ર નરસિંહભાઈ રૂડાણી, અને મારા ધર્મપત્ની પ્રીતિબેન જીતેન્દ્રભાઈ રૂડાણી, અને મારો એક સુપુત્ર યુગ જીતેન્દ્રભાઈ રૂડાણી, અને નાના બે ભાઈઓ છે જે પોતપોતાનો બાયોડેટા આપશે. મારું નામ મયુર નરસિંહભાઈ રૂડાણી છે. મારા ધર્મપત્નીનું નામ સગુણાબેન છે. મારા પુત્રનું નામ મન મયુરભાઈ અને મારા ડોટરનું નામ મીરા મયુરભાઈ. મારો મન એ 7મા ધોરણમાં આવ્યો અને મીરા પણ 7મા ધોરણમાં આવી. બે ટ્વિન્સ છે. મેં 10-12 પાસ કર્યું છે અને મારા ધર્મપત્નીએ 10 પાસ કરેલું છે. મારું અહીંયા પોતાનું સર્વિસ સ્ટેશન પણ છે. મારું નામ નીલકેશ નરસિંહભાઈ રૂડાણી. મારા ધર્મપત્નીનું નામ દામિનીબેન નીલકેશભાઈ રૂડાણી. મારા બે સુપુત્ર, એમાં મોટા દીકરાનું નામ છે ભવ્ય નીલકેશભાઈ રૂડાણી અને નાના પુત્રનું નામ છે મંત્ર નીલકેશભાઈ રૂડાણી. મારો વ્યવસાય મોબાઈલ એન્ડ હોમ એપ્લાયન્સીસ છે. મારા નૈનપુર ચોકડી પર એક ઉમા ટેલિકોમ તરીકે ઓળખાય છે, એક ગાયત્રી સેલ્સ અને ન્યૂ વર્લ્ડ ઓફ મોબાઈલ ફ્રેન્ચાઇઝીસ.
ખૂબ ખૂબ ધન્યવાદ. હવે પરિવારને વિનંતી કે આપણે નિયાણી માટે જે વિડીયો બનાવ્યો છે તો આપ સ્ટેજની બાજુની હરોળમાં ઊભા રહી અને નિહાળશો. ખૂબ ધન્યવાદ. ભાઈ અને ભાભી સ્ટેજ ઉપર જ થોપશે. ભાઈઓને નમ્ર નિવેદન ઉપર. ના ના આ ફેરે તમે બધા એક સાથે આવ્યો. આપણે ગેમ રમશું ને એક સુંદર મજાનો. રેડી? ચલો ભાભી એક લાઈન કરો ને તમે. અહીંયા લાઈનથી આવો. અહીંયા આપણે સામે જુઓ. મોટા કે નાના કે બધા ના હોય તમે આપણે જો આવી જાઓ બાજુમાં. દેરાણી જેઠાણી સામે 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 સામે. ના ના લાઈન એમ સામે સામે નથી, આમ લાઈનમાં ઓડિયન્સ ને પાય. હા બસ તમે અહીંયા આવી જાઓ. તમે એ બાજુ આવી જાઓ. ભાભી તમે એ બાજુ આવી જાઓ. ભાઈ તમે પાછળ આવી જાઓ. આના ઉદા આપણે ફરીને હજી ફરીને આપણે ફરીને આપણે બાજુ બનાવો. ભાભી સ્ક્રીન દે બાજુ. આ બાજુ આવી જાઓ ને, જગ્યા છે ભાભી ત્યાં આવી જાઓ. તમે અહીંયા આવી જાઓ. હા હા નીલકેશભાઈ ભાભીની પાછળ થોડાક આ બાજુ આવી જાઓ. હવે હું પ્રશ્ન પૂછીશ, એનો જવાબ તમારે આપવાનો રહેશે. રેડી? તૈયાર? ઘરેથી જોઈને નીકળ્યા હતા ને? પણ મોટા ભાઈને નમ્ર નિવેદન કે હવે ભાભીને ના જોઈ શકો હવે એમને, એટલે ફરી ફરીને આપણે જોવાનું નથી. તો પહેલા તો ઈ કહો કે ભાભી નેલ પોલિશ રંગી છે કે નથી રંગી? કેવા કલરની? એકવાર જોરદાર તાળીઓ એકવાર બતાડી દો. સાચે પિંક કલર રંગી છે ને? એને ઇયરિંગ્સ પહેર્યા છે? કેવા છે? ધ્યાન દીધું છે? એ તો કોમન છે, પણ કેવા પહેર્યા છે એ ધ્યાન નથી. મતલબ ભાભી તમારા ઉપર ધ્યાન ઓછું થઈ ગયું છે ભાઈનું. હે હવે ઘરે આવો પાછા એટલી વાર. કેમ ધ્યાન ઓછું કેમ થયું એમ ને? બિંદી લગાડી તો બિંદીનો કેવી બિંદી લગાડી છે? કારણ કે હવે ઇયરિંગ્સ તો ચલો આપણે ઠીક છે કે ના જોઈ શકીએ, પણ બિંદી તો અમારા મોટા ભાઈ પણ મોટા ભાઈ નું તો મોટા ભાઈ કહેશે, તમે તો તમારું કહો. એટલે આ સાડીનું મેચિંગ જોઈને કહી દીધું કે હા એવા કલરની હશે, પણ તે પણ સાડી પણ આસમાની નથી. હવે કયો કલર છે મને પણ એટલી ખબર કલરમાં મને પણ પડે નહીં, કારણ કે હવે ભાઈ હેલો હવે જવાબદારી બધી ભાઈની. હે આગળ તો એમને ભાભી નડીમાં કાંઈ પહેર્યું છે? મંગળસૂત્ર. એના સિવાય જોઈને નહીં. જો આ ચીટિંગ છે, આ ના ચાલે ના. હવે જિંદગી આખું તો જોયું, પણ આજ તમે જોઈને ના નીકળ્યા એમાં અમારી ભૂલ. અમારી વ્યસ્ત હતા એટલે વેલા ઘરેથી નીકળી ગયા. વેલા ઘરેથી નીકળ્યા નથી, આ તો ભાભી બહાનું છે, સમજી જજો. સાચી વાત ને? કારણ કે હવે અમે ટકતા નથી તો ભાઈ શું ટકવાના? અમારા સિનિયર છે. ભાભી હાથમાં નેલ પોલિશ કરી છે આમ નખ ઉપર. ગ્રે કલરની. કેવા કલરની? ના ગ્રે કલરની. મતલબ સાડી જોઈને એમ અંદાજો આમ તુક્કો મારી દીધો કે ફાઇનલ નથી. બતાડો તો ગ્રે ક્યાં છે? વીટી હાથમાં વીટી કેટલી પહેરી છે? રિંગ્સ 3 બતાડો તો ભાભી. 4 છે. એ પછી મતલબ ભાઈ સદંતર ફેલ નીવડ્યા છે ને આ પરીક્ષામાં. હું ઘરેથી નીકળ્યો તો 3 હતી, પછી 4 થઈ ગઈ બપોરે. હવે ના ના હજી તમારું પૂરું નથી થયું ભાઈ. બિંદી લગાડી છે ભાભીએ તો કેવા કલરની છે એ તો જોઈ છે ને? સાડી કલરની. અરે ભાભી હવે તમે કાંઈ કહેતા નથી લાગેલું ભાઈને ઘરે. હા હા એટલું નહીં રહેવા દે બાપા. આ બધા
કાર્યક્રમ આપાએ અલગ કાર્યક્રમ ચાલુ છે, અહીંયા અલગ કાર્યક્રમ ચાલુ છે. તો ભાઈ ને મોટા ભાઈ ભાભી આપણે બેંગલ્સ પહેરે છે ને કેવા કલરના છે? પહેરે છે કે નથી પહેર્યા? પેલા કેટલા પહેરે છે એ ખબર? માઇકમાં બિંદી કેવા કલરની લગાડી તો જોઈ લીધી. જોઈ લીધી ને? સાચું બોલજો. આ માઇકમાં બોલતો ને કેવા કલરની લગાડી છે? હા, ગ્રીન લગાડી છે. એ વાત સાચી. એકવાર ભાઈ માટે ભલે જોઈ લે તો જોઈ, પણ તો કમરમાં કઈ ખોસી છે ભાભી? હા, તો કેવો છે? ચાંદીનો ના કહેતા, એમાં કલર પૂરે છે. ભાઈએ લઈ દીધો છે ચૂડો, એમાં કેવા કલરની મીનાકારી છે એ ભાઈને પણ નથી ખબર. મતલબ ધ્યાન દીધું નથી. ભાભી હવે વારો લેવો પડશે. વારો લેવો પડશે ને ભાભી, કારણ કે ધ્યાન અહીંયાથી ક્યાંય જવું જોઈએ નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ મોટા ભાઈઓનો. પણ એક વાત જાણવા મળી છે નીલકેશભાઈ અને ભાભી બારામાં, તો હું નહીં બોલું, હવે તમે તમારી કહાની રજૂ કરી દો. અહીંયા આવીને વચ્ચોવચ્ચ સ્ટેજ ઉપર. કહાની એટલે બીજું કાંઈ નથી, તમારા મેરેજની ને બધી આખી પૂર્ણ પ્રક્રિયા. મારા મેરેજ લવ મેરેજ છે. મારા મેરેજ વાંધો નહીં ને, લવ વિથ મેરેજ જરૂરી છે, લવ હોય કે અરેન્જ. સાચી વાત ને? એકવાર વાહ તો કરો. મેં આને પહેલી વખત બસમાં બેઠી હતી હલ્દરવાસ રૂટ પર, ઘોડાપર ગામે બેઠી હતી 8 મતલબ આ એક્સિડન્ટ બસમાં થયેલું એમ ને? હું શોપ પર જ હતો, બસ એક્ઝેક્ટ મારી સામે જ ઊભી રહેતી હતી. બરાબર. હજી ભાભી કઈ જણાવો ભાઈ માટે એક શબ્દ તો જણાવો. હજી બીજું કઈ? અમારો લવ મેરેજ નો પ્રપોઝ હતો આશિકી 2 નું સોંગ મેરી આશિકી તું મી હો. એકવાર ગાઈને સાંભળવું છે ને? હા, ગાઈને સાંભળવું છે એકવાર. અમારો પ્રપોઝ નો એક સોંગ હતો આશિકી 2 નું. મેરી આશિકી તું આપણે એમ નહીં ભાઈ, તમે બોલો છો એ સાચી વાત છે, પણ ભાભીને જોઈને. ભાભી તમે આંખ ના બતાડો, જો અહીંયા તને. એટલે મારા વાઈફ ની પણ મોટી છે, તો હું પણ એમ કહું કે આંખ ના બતાડતો, કે જોઈ પણ નહીં તમને શું આમ કે લવ સોંગ હતો અમારું, મેરી આશિકી અબ તુમ હી હો. બધા તાળીઓ ભાઈ માટે. હવે આગળ હું વિનંતી કરીશ સ્વર્ગસ્થ અંબાલાલ કિશોરલાલ. હેલો, મારા પપ્પાનું નામ રૂડાણી, મારા મમ્મીનું નામ ઈનાબેન અંબાલાલ રૂડાણી, મારું નામ સચિનકુમાર રૂડાણી, મારા ધર્મપત્નીનું નામ નિશા સચિનકુમાર રૂડાણી, હાર્દિક અને પ્રિયાંશ. વ્યવસાયમાં શ્રી અંબિકાબેન રહે છે. અને બીજું ઉમાટેરીનો સરસ મોબાઈલનો વેપાર છે ભાઈશ્રીનો. ખૂબ ધન્યવાદ. પરિવારને વિનંતી કે સ્ટેજની બાજુમાં થોપશો. આપણે નિયાણી માટે એક વિડીયો બનાવ્યો છે. વાંધો નહીં, આવી જા, મારી પાસે આવી જા. હા, પેલો તો ઈ જણાવી દો કે કેટલા વર્ષ થયા? 11 વર્ષ. ભાભી સમજી ગયા, પણ ભાઈ હજી સુધી સમજતા
નથી ચોખવટ નથી કરતા. આગળ 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 આવી જાવ જરાક, આગળ મજા આવશે જરાક અહીંયા. તો કાંઈ હવે ભાભી માટે સંભળાવશો બે શાયરી? શાયરી તો આવડતી નથી ભાઈ. ના 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 ના, તો ભાભી ભાભી તમને કદી સંભળાવી શાયરી જીવનમાં? કદી નહીં, ના ના એક વાર પણ નહીં. નો નો 0% ચાન્સ એમ કે સંભળાવી શકશે એવો ચાન્સ છે? સંભળાવશે ને. હા સંભળાવશે. જો એકવાર ભાઈ વડે જોરદાર તાળીઓ, કારણ ભાભી માઈક આપી દો એકવાર. ના ના હવે માઈક તો ભાભી જ રહેશે હવે. ના ના નહીં, હા ના માઈક તો ભાભીને જ આપવો પડશે તમારે. આમાં તમે જ છે. હા હું કહીશ લો ભાભીને. ના ભાભી માઈક તો લેવું પડશે. ના ના ભાભી તમારે. ભાભી પણ જો મારો ગુસ્સો ભાઈ માટે ઉતારતા નહીં, અને મજા આવી જશે. તમે પણ દાંત કાઢશો કે તમને જે ભડાશ હશે મનની નહીં કહી શકતા હો એ પણ આજ કહી દેશો. એટલે આમ તો સત્ય જ કે છે ઘણા બધા જેટલા કે ચડ્યા છે ને ભાભીઓ, ધ્યાન રાખજો ને, જેટલા જે કીધું એ સાચું જ છે. આ તો તમને એમ કે આ ખોટું બોલી છે, બાકી તો સત્ય જ છે. તો શાયરી એક ભાઈ માટે જોરદાર થઈ જાય. રેડી? न जाने वो हमसे क्या छुपाता था. न जाने वो हमसे कहाँ छुपाता था. આગળ આગળ ભાઈ એ થોડાક માંડવામાં પણ સાથે હતા, એવી રીતે જ આજે રહો તો અમને ગમશે. ના મારે સામે નથી જોવાનું, મારામાં મેં કીધું ને કાંઈ છે જ નહીં જોવા જેવું. મારા પત્ની હવે જોવાનું બંધ કરી નાખ્યું છે. હવે હવે એ તો એમને બીજી વાર તેડી આવીશ તો એ પોતે જણાવશે. न जाने वो हमसे क्या छुपाता था, जाने वो हमसे कहाँ छुपाता था, बस दूर से ही मुस्कुराता था. बस दूर से ही वो मुस्कुराता था. એમ જ કરતા હતા ને? હા જો ભાભી સાચી મજા આનંદ આવે છે. ભાભી માઇક નહોતા પકડતા, બાકી તમારા દિલની વાત જ કહું છું. ખાલી શબ્દ મારા છે, વાત કેની છે? ભાભીની. ન જાને वो हमसे क्या छुपाता था, न जाने वो हमसे कहाँ छुपाता था, बस दूर से ही मुस्कुराता था. बस दूर से वो मुस्कुराता था. पर ना जाने वो हमसे क्या क्यों शर्माता था, न जाने वो हमसे क्या क्यों शर्माता था. क्यों शर्माता था, पर न जाने वो हमसे क्यों शर्माता था. न जाने वो हमसे क्यों शर्माता था. जब मुंह खुलवाया जब मुंह खुलवाया तब मालूम हुआ तो मालूम हुआ ये चुपचाप पान मसाला चबाता था. સાચું હે ને? પણ મેં કીધું ભાભીની મનની વાત હું જાણી ગયો તો. જોરદાર તાળીઓ ભાઈ અને ભાભી માટે. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ અને ભાભીનો. મારા પિતાશ્રીનું નામ સ્વર્ગીય બાબુભાઈ ધનજીભાઈ પોકાર. મારા માતાશ્રીનું નામ મંજુલાબેન ધનજીભાઈ પોકાર. હા હા બાબુભાઈ ધનજીભાઈ, હા સોરી મંજુલાબેન બાબુભાઈ પોકાર. એમના 2 ભાઈ અને 1 બેન. એમાં મોટો હું પરેશકુમાર બાબુભાઈ પોકાર, અને બીજા નંબરમાં અંકિતા કિરણકુમાર શેગાણી, અને ત્રીજા નંબરમાં શુભમકુમાર બાબુભાઈ પોકાર. અને આ મારા ધર્મપત્ની ઉષા પરેશભાઈ પોકાર. અને આ મારી 3 ડોટર નિત્યા પરેશભાઈ પોકાર, નીતિ પરેશભાઈ પોકાર અને નિયતિ પરેશભાઈ પોકાર. અને હવે શુભમભાઈ પરિચય આપો. મારું નામ શુભમ બાબુભાઈ પોકાર. અમારા ધર્મપત્ની વિજય શુભમ કુમાર પોકાર અને અમારી દીકરી હીર શુભમ કુમાર પોકાર. અમારે ધંધો છે લાકડાનો સોમિલ છે. એક છે જલારામ સોમિલ, બીજી 2 છે ખાતરા ચોકડી શારદા ટિમ્બર માર્ટ અને જલારામ ટિમ્બર માર્ટ. ખૂબ સરસ. પરિવારને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર સ્થાન થોભાવશે. આપણે નિયાણીઓ માટે જે વિડીયો બનાવ્યા છે આપણે
ભાભી માટે જો ભાભીની સ્માઇલ કેટલી સુંદર છે આજે, કેટલા આમ સાચે ને? તો એક વાર સ્માઇલ માટે એક કાક કહી દો. હું કહી દઉં? શબ્દ મારા है ना, बोल मारा शब्द तुम्हारी लागनी तुम्हारी. चलो. आपकी खुश मुस्कुराहट ने, आपकी मुस्कुराहट ने, माइक ओडो ओडो जरा. हाँ वाह वाह तो चालू જ રહેવાનું જોઈએ. आपकी मुस्कुराहट ने, आपकी मुस्कुराहट ने मेरे होश उड़ा दिए, मेरे होश उड़ा दिए. आपकी आपकी मुस्कुराहट ने मुस्कुराहट ने मेरे होश उड़ा दिए. मेरे होश उड़ा दिए. मैं होश में आने ही वाला था मैं होश में आने ही वाला था कि आपने फिर से मुस्कुरा दिए. फिर आपने फिर से मुस्कुरा दिए. एक बार भाई અને ભાભી માટે જોરદાર તાળીઓ. આજ ભાઈ ભાભી કાંઈ બે શબ્દ ભાઈ માટે આજ તમે કીધું. કાંઈ કીધું છે ભાઈ આટલા વર્ષોમાં? આજ એનિવર્સરી તો કાંક તો કેવું જરૂરી છે. 3 શબ્દ એમ? હા ચાલો 3 કહીએ છે. હે 20-30 તો જે હવે આપણે એમને પણ આ કાંક 2 શબ્દ મેં 2 કીધું, ભાઈ 3 કહે છે. હા હા તો ચાલો ને 3 થી હેલા કરશે તો આપણે કાંઈ વાંધો છે નથી ને? કાંઈ વાંધો નથી ભાભી, કાંક કહી દો. શુભમભાઈ ભાઈ એ જણાવો કેવું ચાલે? મજામાં. મારા સાથે નહીં, અહીંયા કેવું ચાલે એ કહું છું. બરોબર ચાલે છે. કેટલા વર્ષ થયા? 5 વર્ષ થયા. અચ્છા 5 વર્ષ થયા એટલે હજી બરાબર જશે. હમણાં કાંઈ વાંધો આવશે 5 વર્ષમાં? અમારા લેવલમાં જ છે હમણાં તો. હજી વેલિડિટી હજી ચાલુ છે એમ ને? કાંઈ ભાભી માટે કાંઈ 2 શબ્દ કાંઈ ગાઈને બોલીને તમને જેમ ઈચ્છા અનુસાર તમને જે મજા આવી 2, 3, 4, 5 તો પૂરી તૈયારીમાં છે. એ શાયરીની તૈયારીમાં છે ને, તમે બધા વહાવાની તૈયારીમાં છો. मेरी हर खुशी हर बात तेरी, सांसों में छुपी ये सांस तेरी. वाह वाह वाह. मेरी हर खुशी हर बात तेरी, सांसों में छुपी ये सांस तेरी, 2 पल भी नहीं रह सकते तेरे बिन, धड़कनों की धड़कती आवाज तेरी. જોરદાર તાળીઓ ભાઈ. ભાઈએ આટલું સુંદર કહ્યું અને ભાભી પાછા પડે તો ભાભીનું નાક ન કપાઈ જાય? કપાઈ જાય ને? હા ભાભી કહેશે 2 શબ્દ. સેમ ટુ યુ. ના એ હા મેં 2 શબ્દ કીધા ને, એમને 3 કીધા. જો ભાઈની વાત પટેલની વાત માની લીધી, સેમ ટુ યુ. ના એ ના ચાલે. અચ્છા એટલે હા ચીટિંગ કરીને પેપર લખી નાખો એમ ને? બરાબર, ચાલશે ચાલશે. એ ચીટિંગ કરવાની પણ છૂટ. હા તો ગીત ગાઈ દો ભાઈ માટે. આજ સુંદર અવસર મળ્યો. આવો અવસર કદી મળશે નહીં. આજ એમ સમજો કોઈ નથી સામને, તમે ને ભાઈ અને તમે જ છો, તો કયું તમને ગીત યાદ આવે? ના આવશે. ભજન યાદ આવે તો ભજન સંભળાવી દો, જે યાદ આવે એ સંભળાવો. ના 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 હા આપ તો સંભળાવો. હું શાયરી હું કહું અને તમે કહો એ મજા નહીં. તમે કેમ આવું ગીત કોઈ પડે એક મસ્ત. ચલો શાયરી સાંભળ્યું છે તો શાયરી કહીએ એમાં. પણ હવે તમે ફોર્સ તમે ગીત સંભળાવશો ત્યાં સુધી પહેલી પ્રાયોરિટી ગીતની છે આપણે. હા જો चलो हाल चलो शायरी कही दो. बुझी बुझी है तबीयत मेरी हरी कर दे. बुझी बुझी तबीयत है मेरी हरी कर दे. बुझी बुझी है तबीयत मेरी हरी कर दे. भाभी बोले ये પછી. बुझी बुझी तबीयत है मेरी हरी कर दे. तू आजा मेरे पास
तू आजा मेरे पास और गुदगुदी कर दे। और गुदगुदी कर दे। खुदाया इश्क में खुदाया इश्क में दीवार यूं खड़ी कर दे, दीवार यूं खड़ी कर दे, बना दे आपको बेहरा बना दे आपको बहरा और मुझे तोतली कर दे। એક વાર જોરદાર તાળી ભાઈ માટે. હવે આગળની શ્રેણીમાં જેમનું પણ નામ આવશે મારું નામ મહેશભાઈ કેશવલાલ રૂડાણી, મારા ધર્મપત્ની નામ રસીલાબેન મહેશભાઈ રૂડાણી, મારા પુત્રનું નામ હિમાંશુ મહેશભાઈ રૂડાણી અને એના ધર્મપત્ની નામ મોનિકાબેન હિમાંશુ રૂડાણી. મારું નામ હિમાંશુ મહેશભાઈ રૂડાણી છે. અમે 3 ભાઈ બહેન છીએ. સૌથી નાનો હું, મારી મોટી બહેનો છે રીના અને હિના. અમારો આટલો જ નાનો સુખી પરિવાર છે. આ મારો પુત્ર હેનિલ હિમાંશુ રૂડાણી છે અને વ્યવસાય તમારો? મારો વ્યવસાય કન્સ્ટ્રક્શન છે. હાલ અમદાવાદ ગાંધીનગર બધે કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે અને અમદાવાદ ખાતે અમારું નિવાસસ્થાન છે. તમારો અભ્યાસ? હું સિવિલ એન્જિનિયર છું. મેં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે. ખૂબ ખૂબ ધન્યવાદ પરિવારને. ભાઈ અને ભાભી સ્ટેજ ઉપર જ થોભશે. વડીલની વિનંતી કે તેઓ સ્થાન ગ્રહણ કરશે. હવે આપણા હવે છેલ્લી વાર લાસ્ટ બટ નોટ લીસ્ટ તો તમારો સાથ ભરપૂર થઈ જાય. હવે થઈ જાય ને એકવાર વાહ થઈ જાય. હવે એને ઉત્સાહ પહેલા છે એવો ને એવો હજી રહેવો જોઈએ. છો ને સાથે અમારે હજી કાલ સુધી આનંદ જ કરવો છે, વાહ જ કરવી છે આપણને. ભાઈ જરા અહીંયા આગળ આવી જાવ ને. હા, પહેલા તો આપણો કોમન સવાલ જે છે એ તો છે જ, કેટલા વર્ષ થયા એ તો જણાવી દો. 8 વર્ષ રનિંગ. 8 વર્ષ ચાલુ છે. ભાભી તમને કેટલા વર્ષ થયા? એમ નહીં, ભાઈ સાથે 8 વર્ષ. મને એમ કે અલગ અલગ થયા હોય બે ને. અચ્છા, નથી થયા ને? એવું તો નથી. હા હા, તો કાંઈ તૈયાર કરી રહ્યા છો પ્રિપરેશન? ના ના ના, કાંક તો હશે. કાપલી પટેલનો એક્સપિરિયન્સ બહુ વધારે છે એમ ને કાપલી પ્રત્યેનો. તો હું કહું અને તમે જણાવશો એમ ને. તમારે ગીત તૈયાર કરી, એટલી વાર ગીત વિચારીને રાખજો. ગીત સાંભળવું છે કે નથી સાંભળવું? સાંભળવું છે ને? ભાઈ બોલે ત્યાં સુધી ભાભી ગીત રેડી કરીને રાખે, વિચારીને રાખે. ચાલો હું કેતો જો એ હિસાબે તમે. इश्क तो बेहिसाब कर डाला, 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 खुद को बासी कबाब कर डाला, खुद को बासी कबाब कर डाला, उसने पाँव रखा जो पानी में, उसने पाँव रखा जो पानी में, सारा पानी शराब कर डाला, सारा पानी शराब कर डाला. एक बात કહી દઉં, આ શાયરી મેં મારા પત્ની વિશે કીધી. મેં તો કીધું મારા કાકા અપલખણા તો છે જ પહેલેથી. મારા બાજુમાં ઊભા હતા. મને કે દીકરા શરાબ નહીં હોય, ખરાબ હશે. મેં કીધું કાકા રહેવા દો, પગ મારા કાકી નહોતા બોળ્યા, એમને બોળ્યા છે એટલે એમનું તો શરાબ જ હોય. એટલે આ શરાબ છે ને, ખરાબ નથી. સમજો છો ને તમે? હા, तो फरी चलो. इश्क तो बेहिसाब कर डाला, इश्क तो बेहिसाब कर डाला, खुद को बासी कबाब कर डाला, खुद को बासी कबाब कर डाला, उसने पाँव रखा जो पानी में, उसने पाँव रखा जो पानी में, सारा पानी शराब कर डाला, सारा पानी शराब कर डाला. घेर कर मुझको मेरे सालों ने अगला पिछला सारा हिसाब कर डाला. अगला पिछला सब हिसाब कर डाला. જોરદાર તાળી ભાઈ માટે. હવે ભાભીની વારી. હવે હે સ્યોર નહીં ના આવડે એવું તો ડિક્શનરીમાં શબ્દ છે જ નહીં. સાચી વાત ને? ના ના, હું હવે એ તો ગીત ગાવું છે તમારે, બસ એ તો હવે તમે નક્કી કરો. ના ભજન તો ભજન. ના એક સંભળાવો. ના ના એક ગીત સંભળાવો. ગીત સાંભળો. જા તો તાળીઓ વગાડો ભાભી માટે એકવાર. જોરદાર ગીત સંભળાવશે ભાભી. આવડા ગાયિકા એનામાંથી કાંક તો શીખ લઈ લો.
जन्म जन्म का साथ है हमारा तू તાળીઓ વગાડો જોરદાર. हमारा तुम्हारा આગળ તો બોલો, અગર ના મિલતે ઇસ જન્મ में लेके जन्म दोबारा. કારણ જન્મ લેવો નથી, ભાભી ઈચ્છતા નથી. જો ઈચ્છ્યા હોત તો બોલ્યા હોત. સાચી વાત ને? ઈચ્છો છો તમે? ઈચ્છો છો 7 જન્મ આજ મળે, અને પાછું એ ઈચ્છતા હશે કે આ 7મો જન્મ હોય. જો મનમાં તો એમ જ છે આ 7મો જન્મ હોય. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ અને ભાભીનો. અને કેમ આનંદમાં છો ને? હજી કઈ થાક લાગ્યો નથી ને? હજી કાલ સુધી થાક લાગવા દેવો પણ નથી. સાચી વાત ને? તો આજના કાર્યક્રમને ફૂલ સ્ટોપ તો નહીં, પણ આપણે કોમા લગાડશું. શું લગાડશું? અલ્પ વિરામ. મીરાભાઈ 1 મિનિટ. હા, એક શું આપણી વચ્ચે